presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણે કોઈ નવી રેસિપી ટ્રાય કરતા હોઈએ, ઘરે કંઈક બનાવતા હોઈએ, ત્યારે આપણા પાડોશીઓ સાથે એક વાટકી વ્યવહાર તો આપણે કરતા જ હોઈએ, પણ જ્યારે કોઈ નવી રેસિપી આપણે ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર આમ જોઈએ તો આપણને એમ થાય કે આ તો કયા રેસ્ટોરન્ટમાં મળતી હશે, ચાલો આજે આપણે સર્ચ કરીએ. એટલે આપણને ગૂગલ દેવતા આપણને હેલ્પ કરે કે આ રેસિપી, આ પ્રકારની રેસિપી તમને આવી રેસ્ટોરન્ટ્સમાં જોવા મળશે અને સીધા તમે એ રેસ્ટોરન્ટમાં જાઓ છો. પણ જો એવી જ રેસિપીઝ તમે તમારા ઘરે બનાવી શકો તો કેવું? એવી જ રેસિપી ઘરે બનાવ્યા પછી એના સ્નેપ તમે લઈ શકો તો કેવું? યસ, આજની રેસિપીઝ પણ બંને કંઈક એવી જ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. આજે મારી સાથે જે ગેસ્ટ જોડાઈ રહ્યા છે એમની રેસિપીઝ વિશે હું તમને પહેલાં વાત કરી દઉં કે રેસિપી જે છે એક શાક બનવાનું છે અને એક મકાઈ બનવાની છે. તમને એવું થશે કે આ તો અમે બધાએ ખાધેલું છે, પણ હા, આ બંને વસ્તુ જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવામાં આવે અથવા સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ બનાવવામાં આવે તો કેવું? અને એ જ વાત છે અહીંયા કે ગેસ્ટની ખાસિયત જ એ છે. અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે એવી રમત રમે કે ટેસ્ટી પણ લાગે અને દેખાવમાં પણ મજા આવે. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રૂપલ ભીમજાની, જેમને તમે અવારનવાર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્લેટફોર્મ પર જોયા હશે અને એમની રેસિપી પણ જોઈ હશે. આજે સૌથી પહેલાં એ બનાવી રહ્યા છે કાંદા અને પાપડનું શાક. સાંભળવામાં યુનિક લાગે છે ને? અને બીજી વખત જે બનાવી રહ્યા છે એ છે સરસ મજાના ચીઝી ક્રીમી કોર્ન. તો કરીએ શોની શરૂઆત. રૂપલ મેમ, આજે તમે જ્યારે કિચન મેજિકના સેટ પર આવ્યા છો, આ શોમાં આવ્યા છો અને બંને રેસિપી ડિફરન્ટ લઈને આવ્યા છો. જ્યારે પણ તમે આવો છો ત્યારે એક અલગ જ યુનિક રેસિપી હોય છે, સાથે એનું પ્રેઝન્ટેશન પણ કંઈક અલગ હોય છે. તો આજે તમે આ રેસિપી કઈ રીતે વિચારી કે કાંદા અને પાપડ, કાંદા સાથે કારેલા સાંભળ્યા છે, કાંદા સાથે આપણે લગભગ બધી જ સબ્જી બનાવતા હોઈએ, પણ હિયર કાંદા ઇઝ વેરી મેઇન ઇન્ગ્રીડિયન્ટ. તો પછી કેવી રીતે તમે એને વિચાર્યું? મેં કાંદા પાપડનું શાક એટલા માટે વિચાર્યું કે હવે મોન્સૂન આવી રહ્યું છે, એટલે ઘણીવાર આપણને એમ થાય છે કે પાપડ હવાઈ જાય છે, તો આપણે એનો પણ યુઝ કરી શકીએ છીએ. પ્લસ મોન્સૂનમાં આપણને બેસન એની વસ્તુ વધારે ભાવતી હોય છે. ડાયજેશન માટે કાંદા છે એ આપણને બહુ હેલ્થ બેનિફિટ છે. પ્રોટીન આપણને મળી જાય છે જે બેસનથી બનાવશું. અને પ્લસ આપણે સ્પેશિયલી ઢાબામાં ખાવા જઈએ છીએ આપણે કાંદા પાપડનું શાક અને ગરમ ગરમ ફુલકા રોટલી આપણે ઘરે પણ બનાવીએ છીએ, પણ આ આપણે ઢાબા સ્ટાઇલ બનાવશું થોડું. એટલે આપણે શું કે બહાર જવાની જરૂર જ નહીં પડે, હોટલ સ્ટાઇલ ફૂડ આપણે ઘરમાં જ બનાવશું. તો રેસિપી આપણે શરૂ કરીએ એ પહેલાં તમારા વિશે થોડી વાત કે તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી લગભગ 8 થી 10 વર્ષથી જોડાયેલા છો, કદાચ એનાથી પણ વધારે હશે, પણ લગભગ દરેક પ્લેટફોર્મ સાથે, દરેક શેફ સાથે તમે કામ કર્યું છે. તો એકાદો એવો એક્સપિરિયન્સ, એવો ઇન્સિડન્ટ કે જે તમને યાદગાર રહી ગયો હોય તમારી ઇન્ડસ્ટ્રીમાં, કે એવા કોઈ શેફ સાથે તમે કામ કર્યું હોય, પ્લીઝ શેર વિથ આર લેડીઝ. કિચન મેજિકથી હું જે આટલા વર્ષોથી જોડાયેલી છું, આ મારું ફેવરેટ પ્લેટફોર્મ છે. હું ઘણા બધા સોની ટીવી છે અથવા ઘણા એવા બધા પ્લેટફોર્મ છે જે અમારા સિટીઝમાં બી થાય છે. હું ગુજરાત શેફ છું, તો આઈ થિંક સો હું બધા સિટીઝમાં કંઈક પ્લેટફોર્મ પર બધી જગ્યાએ હું પહોંચેલી છું અને ગઈ છું. પણ હું સેટિસ્ફાઈડ આ પ્લેટફોર્મથી છું અને પ્લસ ધારાથી છું કે એનું કોઓર્ડિનેશન છે, અહીંયાનું એન્વાયરમેન્ટ છે, અને અહીંયા એવું લાગતું જ નથી કે હું કુકિંગ બનાવું છું. બધા પ્લેટફોર્મ ખૂબ જ સરસ છે, પણ અહીંયા મારું વધારે જરાક એમ એક હોમલી ફિલિંગ આવે છે. સો સ્વીટ ઓફ યુ. થેન્ક યુ. આટલી સરસ વાત પછી હવે ફટાફટ રેસિપીની હવે શરૂઆત કરી દઈએ. જી ચાલો ધારા, આપણે આજે કાંદા પાપડનું શાક બનાવવાના છે, પણ ઢાબા સ્ટાઇલ બનાવવાના છે. થોડું આપણે હેલ્ધી બી લેશું. કાઠિયાવાડી સ્ટાઇલ છે
તો આપણે તેલ થોડું આગળ પડતું હશે હા. તો આપણે ફ્રાય નહીં કરીએ પાપડ, થોડી કેલરીને ઓછી કરી લેશું. એટલે આપણે ફર્સ્ટ પાપડને રોસ્ટ કરી લેશું. ઓકે. થોડું તેલ લેશું, 1 ટીસ્પૂન જેટલું. તેલ જે લઈએ છીએ આપણે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી જે વાનગી બનાવશું એ ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. યસ. આપણે પાપડને થોડું ગ્રીસ કરી નાખશું. અને ફક્ત શેકવાનો છે આપણે. યસ. Okay. તમે ફ્રાય પણ કરી શકો છો, પણ ફ્રાયમાં તેલ વધારે વપરાય એટલા માટે આપણે શેલો ફ્રાય કરીએ છીએ. હા. ઓકે. આપણો પાપડ શેકાઈ ગયો છે. હવે આને ઓકે, અને સાઈડ આપણે કરી. કાચો પાકો જેવો જ શેકીએ છીએ. આમ પ્રોપર શેકાઈ જ ગયો છે. દેખાવમાં એ આવો ગોલ્ડન બ્રાઉન જેવો Yes. થોડો થોડો થવો જોઈએ. યસ કે પાપડને થોડા પિમ્પલ્સ થાય ત્યાં Yes. સુધી આપણે એને શેકીએ છીએ. યસ. ઓકે. હવે આપણે કાંદા પાપડના શાકમાં ફર્સ્ટ આપણે ગ્રેવી બનાવવાની છે. એક વાટકી મેં દહીં લીધું છે. એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલો બેસન લીધો છે. એને થોડું વિસ્ક કરશું, મિક્સ કરવાનું છે. જેવી રીતે આપણે કઢી કરતા હોઈએ છીએ હા. એવી રીતે. હા. પણ અહીંયા દહીંનું પ્રપોર્શન આપણે વધારે રાખ્યું છે અને 1 ચમચી જેટલું બેસન. બેસન. હા. અને બેસન જે લીધેલું છે આપણે ફોર્ચ્યુનનું બેસન લીધેલું છે, એટલે વાત કરીએ આપણે કે 100% ચણા દાલમાંથી બને છે, એટલે 100% ટેસ્ટ પણ મળશે. યસ. આ આપણું ગોલ એકદમ રેડી થઈ ગયો છે, ઓકે. વિધાઉટ એની લમ્પ્સ. આ બેટરને આપણે પતલું જ કરીએ છીએ. થોડું પતલું કરશું. ઓકે. 2 to 3 ટેબલસ્પૂન જેટલું એપ્રોક્સ આપણે પાણી નાખશું. લાઈક તમે કીધું એમ કઢી જેવું ટેક્સચર હોવું જોઈએ. રાખશું. હા. આ આપણે સાઈડ કરી દઈશું. હવે એક પેનમાં આપણે ઓઇલ લેશું. ઓકે. એપ્રોક્સ 2 to 3 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ લીધું છે. ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું નાખશું. લાલ સૂકી મિરચી છે એને બ્રેક કરીને નાખશું. કરી પત્તા છે એને નાખશું. હિંગ છે, હળદર છે. તમે વઘારમાં ગમે ત્યારે હિંગ અને હળદરનો વઘાર એની સ્મેલ કંઈક અલગ જ હોય છે. અલગ જ હોય છે. હા. આપણે એક પ્યાઝ છે એને મેં આપણે સોતે કરી લઈશું. એકદમ ઝીણું સમારેલું એડ કરીશું. હા.
કરી પત્તા છે, જીરું છે, કાંદા છે, એની સ્મેલ એકદમ સરસ એકદમ આવતી સુગંધ, હશે એવું ને? થાય કે વઘાર થાય ને તો એવું થાય કે કંઈક તો એવું બનવાનું છે. અને હિંગનો વઘાર સ્પેશિયલી બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખે છે બધા જ વઘારમાં સૌથી વધારે. Yes. એટલે અને હિંગ પાચન માટે પણ સારી હોય છે. એટલે અમુક રેસિપીઝમાં કે અમુક ઘરની અથરોટીમાં જે આપણે શબ્દ વાપરીએ કે ઘરની જે લેડીઝ બનાવતી હોય એ લોકો બે રીતે હિંગ યુઝ કરે. પહેલા વઘારમાં પણ થોડું નાખે અને બધું જ બની ગયા પછી ઉપરથી બી ચપટી એક હિંગ નાખે કે એ પચવામાં સહેલી પડે. પેલી સુગંધ માટે અને બીજી હિંગ નાખીએ છીએ એ પચવા માટે. સાચી વાત છે. હવે આપણું ઓઇલ રિલીઝ થઈ ગયું છે અને આપણી પ્યાઝ છે એ થોડી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે આજે બેસનનું અને દહીંનું ઘોલ બનાવ્યું છે એને એડ કરશું. ઓકે. ગેસ આપણે બંધ કરી દેવાનો છે. ઓકે. અને પછી આપણે એડ કરવાનું છે જેથી કરીને આપણું દહીં અને બેસનનું જે ઘોલ છે એ કડલ ના થઈ જાય. હા હા, દહીં ફાટી પણ ન જાય. હા, દહીં ફાટી ના જાય. ગેસ બંધ કરી અને આ પ્રોસીજર કરવાની છે. ઓકે. ગેસ આપણે બંધ જ રાખવાનો છે. ફક્ત આપણો વઘાર દહીંમાં મિક્સ થવો જોઈએ. યસ. ઓકે. હવે બધો મસાલો, ઓઇલ, બેસન અને દહીં બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર બધા રૂટીનના સ્પાઇસીસ નાખશું. ઓકે. હળદર થોડી આગળ પડતી. પાપડમાં મીઠું હશે એટલે આપણે થોડું એ રીતે નાખશું. લાલ મરચું. ઓકે. ધાણા જીરું. ઓકે. હવે પાછો ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે અત્યારે કઢી જેવું ટેક્સચર લાગે છે, રાઈટ? હવે આપણે આને કઢી નથી બનાવવાની, શાક બનાવવાનું છે અને એ બી ઢાબા સ્ટાઇલ બનાવવાનું છે. તો આપણે જે ઓઇલ નાખ્યું છે એ છૂટું ના પડે અને આપણી જે ગ્રેવી છે એ એકદમ લંપી ના થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. ઓકે. અત્યારે લાગે છે એવું કે કોઈક મલાઈ એડ કર્યા પછીની જે ગ્રેવી હોય એવી દેખાઈ રહી છે, પણ આપણે એ ગ્રેવીને કાઠિયાવાડી ગ્રેવી બનાવવા માટે ઓઇલ રિલીઝ કમ્પલસરી કરવું પડશે. યસ. ઓકે. હવે આપણે ચેક કરી લેશું કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે કે નહીં. જો ધારા એકદમ સરસ ઓઇલ ઉપર આવી ગયું છે. અવાજ અને સુગંધ બંનેથી એવું લાગે છે કે ઓહો કોઈ મોન્સૂન રેસિપી સરસ બની રહી છે. યસ. આવી રીતે ઓઇલ ઉપર આવી ગયું છે. આપણે કહીએ ને લચકેદાર, એ પ્રકારનું થવું જોઈએ. યસ. હવે આપણે પાપડ લઈશું ને પાપડને આમાં બ્રેક કરી લઈશું. ઓકે. મોટા મોટા પીસ જ રાખવાના છે. જે ગ્રેવીમાં જશે એટલે ઓટોમેટિક થોડા સોફ્ટ થશે ને થોડો આપણે ખાશું એટલે ક્રંચ આવશે. ક્રંચ રહેશે. અહીંયા આપણે અડદનો જ પાપડ લઈએ કે કોઈ પણ પાપડ લઈ શકીએ? ના, ચાલે. આપણે અડદનો છે, મગનો છે, મઠના છે, પણ ચોખાનો પાપડ એ ના ચાલે. હા, રાઈટ રાઈટ. બાકી કોઈ પણ ચાલે. તો બસ આપણું થોડું જે છે એ ગરમ થાય એટલે રેડી ટુ સર્વ. યસ. વેરી નાઇસ. ચલો, તો કાંદા પાપડનું શાક તો બનીને તૈયાર થઈ ગયું છે. ફક્ત 2 નંગ પાપડ હોવા જોઈએ અને 1 કપ જેટલું દહીં હોવું જોઈએ. તો બસ કાંદા પાપડનું શાક તૈયાર. કાંદા પાપડની સબ્જી બનાવવા માટેની સામગ્રી:
1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ અડદનો પાપડ, 1 કપ દહીં, હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર પાવડર, હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે આ કાંદા પાપડનું શાક ધારા રેડી છે. વાહ, કાંદા પાપડનું શાક બનીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આને તમે રોટલી, રોટલા, પરાઠા બધા સાથે એન્જોય કરી શકો છો અને બહુ જ ઇઝી પણ છે બનાવવું. થેન્ક યુ સો મચ રૂપલ મેમ. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ચીઝી ક્રીમી કોર્ન. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે જોડાયેલા છે રૂપલ ભીમજાની, કે જે એક માસ્ટર શેફ છે અને સાથે સાથે બહુ જ બધા અલગ અલગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. અને આજે કિચન મેજિકના શો પર એમણે સૌથી પહેલાં જે બનાવી એ રેસિપી હતી કાંદા અને પાપડનું શાક. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે ચીઝી ક્રીમી કોર્ન. હવે કોર્નની વાત આવે અને વરસાદની વાત હોય તો સોને પે સુહાગા જેવી વાત છે. અને વરસાદમાં કોણ એવું છે કે જેને મકાઈ નથી ભાવતી? પણ હવે આપણો જે ટ્રેન્ડ છે એ અમેરિકન મકાઈ તરફ વધી ગયો છે. દેશી મકાઈ બહુ ઓછી જોવા મળે છે. તો અમેરિકન મકાઈને આપણે અમેરિકન સ્ટાઇલમાં જ પ્રેઝન્ટ કરીએ અને વરસાદને પણ એન્જોય કરીએ તો પણ મજા આવે. તો આજે આપણે કેવી રીતે બનાવશું આ ચીઝી ક્રીમી કોર્ન? આપણે એની પ્રોસેસરમાં સૌથી પહેલા સ્વીટ કોર્ન લીધી છે, ચીઝ છે, ચીઝ એન્ડ ક્રીમી છે તો ચીઝ તો હોવાનું જ, અને મિલ્ક લીધું છે, બટર છે, કોર્નફ્લોર છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બ્લેક પેપર ને ધનિયા પત્તી. ઓકે, તો કરીએ શરૂઆત. યસ, ચલો. હા. સૌ પહેલા આપણે બટર લેશું. એમાં આપણે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર નાખશું. કોર્નફ્લોર થોડો શેકાય ત્યાં સુધી આપણે એને બટરમાં સાતળવાનું છે. ઓકે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કોર્નફ્લોર શેકાવાની સ્મેલ આવી રહી છે. સ્લરી જે આપણે પાણી સાથે બનાવીએ હા, એને બટર સાથે આપણે ગરમ કરીને બનાવવાની છે. યસ. ઓકે. આમાં તમે મેદો બી યુઝ કરી શકો છો, ઘઉં બી યુઝ કરી શકો છો, કોઈ પણ ફ્લોર તમે યુઝ કરી શકો છો. ઓકે. આજે આપણે કોર્નફ્લોર લીધો છે. ઓકે. ઘઉં યુઝ કરવાથી ટેસ્ટમાં કોઈ ચેન્જ આવે? હા, યસ. ઓકે. ઘઉંથી બી આવશે. આ તમે રાગીથી બી બનાવી શકો છો, મેદાથી બી બનાવી શકો છો. કોર્નફ્લોરનો ટેસ્ટ મેં કોર્નફ્લોર એટલા માટે લીધું છે, કોર્ન ઇઝ ઇક્વલ ટુ કોર્નફ્લોર, એટલે આ એક સાથે તમને ટેસ્ટ બેલેન્સ રહેશે. ઓકે. હા, પણ ઘણા પાસે અવેલેબલ ના હોય તો એવું નથી. ટેક્સચર છે, થોડું લિટલ બીટ તમને ફ્લેવર ખબર પડે, બાકી બહુ વાંધો ના આવે. પર્ટિક્યુલર મને કોર્નફ્લોર ટુ કોર્ન એનું ફ્લેવર વધારે મને ગમે છે. ઓકે. હા, સતળાઈ ગયું છે આપણું. ઓકે. આ પણ એકદમ ક્વિક એન્ડ ઇઝી રેસીપી છે. ફટાફટ વરસાદ આવતો હોય અને આપણે બનાવી અને બારિશની મોસમને આપણે એન્જોય કરી શકીએ. બિલકુલ બિલકુલ. 1 કપ ઓફ મિલ્ક છે, એને આપણે એડ કરશું. ગેસ બંધ જ રાખવાનો છે. ઓકે. હવે આપણે પ્રોપર બટર, કોર્નફ્લોર અને મિલ્ક
ત્રણેયને મિક્સ કરવાનું છે. ગેસ આપણે એટલા માટે બંધ કર્યો છે કે ઘણીવાર આપણું ધ્યાન ના રહે તો લમ્સ પડી જાય છે, ગાંઠા પડી જાય છે. તો એક સેફર સાઈડ માટે આપણે ગેસ બંધ કરી દઈએ તો આપણને કોઈ ટેન્શન ના રહે. ઓકે. અને આમ પણ વાસણ તો ગરમ હોય જ એટલે તકલીફ નહીં થાય. હા. હવે દૂધ ને એક ઉબાલો આવે પછી આપણે આપણા ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, કોર્ન છે, બ્લેક પેપર છે, એને અંદર એડ કરીશું. પણ પહેલા આપણે આ વન ટાઈપ ઓફ વ્હાઈટ સોસ બનશે. ઓકે. કોર્નફ્લોર છે એટલે ઘટ્ટ થશે એની રીતે જ. હા. થોડું ઉકળે પછી આપણે એમાં મકાઈને એડ કરશું અને દૂધમાં આપણે મકાઈને બોઇલ કરવાની છે. સિંગલ આપણે પાણીમાં કરી છે પણ એ દૂધની સાથે જે પચશે તો એની ફ્લેવર થોડી વધારે અલગ આવશે. બિલકુલ. હવે આપણે એક દૂધનો ઉભરો આવી ગયો છે. હા. હવે આપણે ઘણા લોકો શું કરે છે કે વ્હાઈટ સોસ બનાવીને મકાઈને એડ કરે છે. આપણે દૂધની અંદર જ ક્રીમી ટેક્સચર આપવા માટે અને આનો કલર બી થોડોક ચેન્જ થશે. આપણે દૂધની અંદર રાઈસને કૂક કરીએ, ઘઉંને કૂક કરીએ તો એની ફ્લેવર કેવી થોડી અલગ આવે. એવી રીતે આપણે મકાઈને દૂધમાં બોઇલ કરશું. ઓકે. 1 કપ ઓફ મકાઈ છે. એટલે જો 1 કપ જેટલી મકાઈ કે 1 નંગ આખી મકાઈ લેતા હોઈએ તો સામે દૂધ 1 લીટર લેવાનું કે અડધો લીટર લેવાનું? ના, 1 કપ મકાઈ હોય તો 1 કપ દૂધ લઈ શકો. ઓકે. હા. ડૂબાડૂબ રહેવું જોઈએ એટલું. ઓકે. પછી તમને એમ લાગે કે મને દૂધનું પ્રપોર્શન ઓછું જોઈએ છે તો પણ તમે કરી શકો. અત્યારે મેં ઓનલી ફોર દૂધ થી બનાવ્યું છે. કદાચ તમે દૂધ પાણી મિક્સ કરો તો બી એટલી જ સરસ ફ્લેવર આવશે. ઓકે. હે ને? અને એક ઉભરો આવે એટલે આપણે અંદર બધા હર્બ્સ ને બધું નાખી દઈશું. આપણે 1 ટેબલ સ્પૂન બટર લીધું છે, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે, 1 ટેબલ સ્પૂન મિલ્ક, 1 કપ મિલ્ક અને 1 કપ મકાઈ. ઓકે. સેમ રેશિયો. ઓકે. ઓકે. આ આપણું મકાઈ ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે દૂધમાં અને આ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. ઓકે. જો થોડું થીક બી થયું છે કોર્નફ્લોરથી, મકાઈ છે, મકાઈની બી થોડીક થિકનેસ એનો સ્ટાર્ચથી બી થોડું થીક થશે. યસ. પછી આપણે ચીઝ નાખીએ છીએ. ઓકે. 1 ક્યુબ આખી આપણે એડ કરીશું. ઓકે. ચીઝને મેલ્ટ કરશું આમાં. ચીઝને મેલ્ટ કરશું એટલે વધારે ક્રીમી થશે. ક્રીમી થશે. હા. આપણે આને કુક 2 ક્યુબ ચીઝ નાખી છે અને જ્યાં સુધી આપણે થીક ના થાય સોસ જેવું ત્યાં સુધી આપણે એને કુક થવા દઈશું. એપ્રોક્સ 5 થી 10 મિનિટ જેવું થશે. ઓકે. હે ને? આપણે જે કન્સિસ્ટન્સી જોતી હતી એટલો થીક થઈ ગયો છે. મકાઈ છે, દૂધ છે, ચીઝ છે, કોર્નફ્લોર છે, આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે થોડી એને ફ્લેવર આપશું. હાફ ટીસ્પૂન જેટલા આપણે ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન જેટલું બ્લેક પેપર ને બધાનું ફેવરેટ ઓરેગાનો. યસ. આમાં તમે તમારા હિસાબે થોડું અપડાઉન તમને સ્પાઇસીસમાં કરવું હોય તો તમે કરી શકો છો. છે ઇન્ટરનેશનલ રેસીપી પણ ધનિયા પત્તી વગર તો આપણને મજા જ નહીં આવે કારણ કે આપણે ગુજરાતી છે. બિલકુલ. થોડું કલરફુલ બી લાગશે અને ટેસ્ટ બી બહુ જ સરસ લાગશે. તો
તો હવે આપણા ચીઝી ક્રીમી કોર્ન બનીને રેડી છે. Yes. રેડી ટુ સર્વ. યસ, ઓકે. મિક્સ કરી દઈશું, ગેસ ઓફ કરી દઈશ. સરસ સ્મેલ આવે છે ને સુગંધ ધારા? પણ ખૂબ સરસ આવે છે. એવું થાય કે બસ જો અત્યારે સેટ પર કે આપણા કિચન મેજિકમાં કઈ કમી હોય તો ફક્ત વરસાદની કમી છે. Yes. તો ચલો સર્વ કરી દઈએ ને. યસ. ઓકે. ચીઝી ક્રીમી કોર્ન બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલા મકાઈના દાણા, 1 ટેબલસ્પૂન બટર, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 500 ml જેટલું દૂધ, 2 ક્યુબ ચીઝ, હાફ ટીસ્પૂન મરી પાવડર, હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન ઓરેગાનો. તો રેડી છે આપણું ચીઝી ક્રીમી કોર્ન મકાઈ. અરે વાહ, ચીઝી ક્રીમી કોર્ન બનીને રેડી થઈ ગયું છે અને બહુ જ બ્યુટીફુલી એમણે પ્રેઝન્ટ પણ કર્યું છે. બહુ જ સરસ લાગી રહ્યું છે આ. એવું લાગે છે કે કોઈ રેસ્ટોરન્ટમાં આપણે કંઈક મંગાવ્યું હોય અને એ રીતમાં તમે સર્વ કર્યું છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને જ્યારે પણ તમે આવો છો આવી સરસ રેસિપીઝ લઈને આવો છો, વી વિશ કે તમે જે પણ અત્યાર સુધી તમે સક્સેસ મેળવી છે કુકિંગ ઇન્ડસ્ટ્રીમાં, એમાં હજુ તમે ખૂબ આગળ વધો અને એક સમય એવો આવે કે એક સરસ મજાનો શો હોસ્ટ થતો હોય, એના ગેસ્ટ તમે હો, એના જજ તમે હો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ અને ફેસબુક પેજને તમે ફોલો અથવા સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી નવી નવી રેસિપીઝ અને નવા નવા લેડીઝ સાથે તમે જોઈન થઈ શકો અને નવી રેસિપીઝ તમારા સુધી તરત પહોંચી શકે. ફરી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.